આજે વાત કરીએ બેન્જામિન બ્લૂમના એ વર્ગીકરણની જેણે શીખવાની રીત જ બદલી નાખી. પણ એ પહેલા એક સવાલ, આપણે શીખીએ છીએ શા માટે? એનો અસલ હેતુ શું છે? તો આ આખો વિચાર જેમની દેન છે તે હતા બેન્જામિન બ્લૂમ. તેઓ એક અમેરિકન શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક હતા જેમણે આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. અને એટલું જ નહીં, શિકાગો જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ હતા. વાત છે 1956ની, જ્યારે તેમણે પોતાનો આ ક્રાંતિકારી સિદ્ધાંત દુનિયા સામે મૂક્યો. આ વર્ગીકરણને આજે આપણે બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે ઓળખીએ છીએ. પણ સવાલ એ છે કે આ સિદ્ધાંતનો અસલ હેતુ શું હતો? મુખ્ય ઉદ્દેશ હતો શૈક્ષણિક સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું બારીકાઈથી વિશ્લેષણ કરવું. મતલબ કે આનો ઉપયોગ શૈક્ષણિક તાલીમ અને શીખવાની પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે થાય છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આજના સમયમાં આ સિદ્ધાંતો કેટલા ઉપયોગી છે.